સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવે છે, પણ ઘણા લોકોને એ જ નથી ખબર હોતી કે ક્યાંથી આ યોજના જોવામાં આવે છે, હમણાં ચાલુ છે કે બંધ છે, એ ક્યાંથી જોવામાં આવે છે। સરકાર દ્વારા માનવ ગરીબ યોજના, લગ્ન યોજના, લોન યોજના, મુદ્રા યોજના, ઘણી બધી યોજનાઓ બહાર પાડવામાં આવે છે। આપણે આ વિડીયોમાં જોઈશું કે આ યોજનાને ક્યાંથી જોવાની અને ક્યાંથી ફોર્મ ભરી શકાય છે। આ યોજના મેં મારા પીસીમાં બતાવીશ, પણ તમે તમારા મોબાઈલમાં પણ આનો ઉપયોગ કરી શકો છો। મારા મોબાઈલમાં ગૂગલ ક્રોમમાં સર્ચ કરવાનું છે ઈ સમાજ કલ્યાણ। કંઈક આ રીતે ઇન્ટરફેસ ઓપન થશે। આપણે આ પહેલી વેબસાઇટ પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે અને ક્લોઝ કરીને આગળ વધવાનું છે। અહીંયા તમારે કેટેગરી વાઇઝ યોજનાઓ જોવા મળશે। અહીંયા ઉપરથી તમે તમારી કેટેગરીને સિલેક્ટ કરીને આગળ વધી શકો છો। કેટેગરી સિલેક્ટ કર્યા બાદ કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે। અહીંયા તમને ઘણી બધી યોજનાઓ જોવા મળશે, જેમ કે માનવ ગરીબ યોજના, કુંવરબાઈ મારુતિ યોજના, લગ્ન યોજના, ઘણી બધી યોજનાઓ અહીંયા તમને જોવા મળશે। આવાસ યોજના, અહીંયા તમને ઘણી બધી યોજનાઓ જોવા મળશે। અહીંયા તમને ઘર બનાવવા માટે પણ યોજના જોવા મળશે। અહીંયા તમને ફોર્મ પણ અહીંયાથી અવેલેબલ મળી જશે। અહીંયા તમારે ફોર્મ પર ક્લિક કરીને ફોર્મને પણ ડાઉનલોડ કરી શકો છો। ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીંયા ટિક કરવાનું છે। આ રીતે કંઈ ફોર્મ જોવા મળશે। આ ફોર્મને ડાઉનલોડ કરીને તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો। જો તમારે પણ જાતે તમારા મોબાઈલમાંથી ફોર્મ ભરવું છે તો ન્યૂ યુઝરમાં જઈને અહીંયા રજિસ્ટ્રેશન કરવાનું છે। તમે જાતે રજિસ્ટ્રેશન કરી શકો છો। રજિસ્ટ્રેશન કરવા માટે તમારે આધાર કાર્ડની જરૂર પડે છે। જેવું આધાર કાર્ડમાં નામ છે એ તમે નાખશો તો આ ફોર્મ ભરવા માટે તમારા ગામના વીસી ઓપરેટર અથવા કોમ્પ્યુટર ઓપરેટર પાસે ભરાવી શકો છો, અથવા તમે તમારા મોબાઈલમાં પણ ભરી શકો છો। આવા ઇન્ફોર્મેશન વિડીયો અને ટિપ્સ માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરજો।